કારણ આજ તો બધું કમ્પ્લીટ ખોલી લઈએ. હા સાહેબ, કોક તો સબૂત મળશે ને વયથી. હા જે છે મળશે તો ખરા. હા જે દાર આયા તો એ દાર સબૂત તો લઈ જતા પણ સર તો મર્ડર જ આ આત્મહત્યા તો સર નહીં. એ બે સાહેબ એ જ હશે બે જણા તો મળી જાય બધા. બધું ફરક જેવા હતા. જે પાવડો લઈને આવ્યા હતા સાહેબ જો તમે ના સાહેબ સાહેબ પાવડો મળ્યો. સાહેબ પાવડો મળ્યો. બીજું હોગો હોય તો બીજું હોગો બીજું કોકે મળશે. આ જો હા સાહેબ બે સાબુત તો મળે. હા નથી જ માર્યા અહીં. હા ત્યાં બધું લઈ લે હેડો તો કે પોલીસ સ્ટેશન લઈ લે બધું મળી જા. કરેલું તો મર્ડર જ છે. હા તો સાહેબ સાબુતે મળી ગયું. ક્યાં બે જલ્દી. હા સાહેબ કોની તો અનગન નો જા કોક એ સાહેબ બે મહિને છે. આ બધું લેબમાં મોકલાઈ દો એટલે આપણને પ્રૂફ મળી જાય. અને પેલા આગેવાન ને ફતુબાન ભાઈ છે ને જે દંભા એ બે અને તો બોલાવી દે પોલીસ સ્ટેશન માં. ઓકે સાહેબ અને લાડો જલ્દી. ઓકે સાહેબ એ ભાઈ આ પૂછાડો હજી પેલા લાશ કને જોઈ હતી. હું જોઈ હતી. તે તમે એવું લેવા ગયા હતા ફતુબાનો વાત જોતો હું. શમ એ હવારના ખેતરમાં જતા બસ હજુ સુધી આયા નતા એટલે તે તમે શું જતા હતા. બાર પણ જતો હતો. ગમુ લેવા ગયા હતા. પણ આધારે જોઈતો તો તે હગન ભેગો થવા જતો. અને આ એકલા કામ કરતા હતા ખેતરમાં. બરોબર કાયા કાયમ નહીં તો એ તાન હું બાર જવાનો હતો એટલે એક એકલો મોટે કન કન પૂછ્યું તું તમે એમ આ ફતુબા ખોઈ ગયા છે એવું. એવું હું એ આગેવાનને પૂછ્યું હતું. હા અને એક બીજા છે માધુબા એને પૂછ્યું. છેલ્લી વખત કને જોયા દીવન. એ માધુબાએ જ જોયા હતા. માધુબા કોણ છે. માધુબા મારા હમણાં જ છે. જીવનંગાત કોઈ દુશ્મની ખરી તમાર. કોઈ જ નહીં. એ આ તે રાખો પોલીસ સ્ટેશન છે તમારું ઘર નથી. ફતુબાન કોઈ વ્યસન ખરી. કોકદાર દારૂ પીતા ખાલી શકશો. બીજી કોઈ બીજું કોઈ જ નહીં. કોઈ રમતા બમતા હોય એવું. ના બધું જુગાર હતા એવું કોઈ એ જુગાર તો રમતા જ નહીં કરી. રોજ પીતા ના અમુક અમુક દિવસ અઠવાડિયે 2 વખત પીવું ખાલી. આમ પીવાના પૈસા કોણ આપતા તમે. એમાં 5 લઈ જતા. તે તમે પીવા માટે પૈસા આપતા હોય ને. ના એવાને વાપરવા હોય ને અમુક વખત વાપરવા માટે પૈસા તો જોવું ગયું ને પાછા એટલે એ મહી થોડા બસાઈ પછી અઠવાડિયે 2 વખત પીતા ખાલી. તે તમે કોઈ બોલતા ના આવ્યા ને. એ અંગણ બોલતો હું પણ ના માનતા અને થોડો થોડો પીતા હતા ના પીતા. પેલા કોઈ ના અંગા દુશ્મની હોય એવું. ના એ કોઈને આંગળલા રેલા જ દે પેલા. ગમે તે દારૂ પીને ઝઘડો થયો હોય એવું કોઈ. એવું મને ખબર તો હોતી તો નહીં કરે કોઈને. તમારા દુશ્મન હોય કોઈ એવા. ના દુકાન સાજુ હું સાબત તમારે એમાં ભાંગત કોઈ સંબંધ નહીં અમારે. જીવનંગાત કશું સંબંધ જ નહીં તમારા. ના ખાલી બોલના હું ભાઈ બની ગઈ. તમારા કોઈ બનાતા કો ફતુબાના મારા એટલે આગેવાના ગાદી. આગેવાને મારો કાકાનો છોકરો છે અમારા ભાઈ જ કોઈ. આ તમે તો નહીં કર્યું ને પ્રોપર્ટી માટે આ બધું. હું કશું કર્યું નહીં. કોઈ ધંધો હોય કોઈ ના ભાગમાં એવું કોઈ ના કશું નહીં. ના એમાં દુબા શું કરતા હતા. એ ખેતી જ કરું ખેતી કરું છું ને ઘેર બેહો ખાશું. ફતુબાના કોઈ ભાઈબંધ હોય એવું કોઈ. ના ફતુબા રોંઢામાં ગાતા જતા આગેવાને ગાતા. કોઈ ભાઈબંધ જ નહીં એવાના. એ કોઈ ના ગાતા વધારે હતા જ નહીં.
આગેવાનો લઈને આયા ને? ઓવા હા તો તમે બહાર જો ને આગેવાને લેતા આવજો. ઓકે સાહેબ. આગેવાન હેલો. બેહો અહીંયા. બોલો રે. તમારા ફતુબા હંગાત હું સંબંધ હતો? માં તો ભાઈ બંધ હોય. સાચું બોલો છો ને? હા તો બોલું જ સાહેબ. બીજો કોઈ સંબંધ નહીં થતો તમારે? ના બીજો તો કોઈ સંબંધ નહીં. હા તો તમારે બોલી આવજો. એ જે પ્રતિ હાથી મોટા બોલા. આરામ જ પેલો. બા અંદર આવ. બેહો. બેહો અહીંયા. બેહો. ફતુબાના આગેવાનો શું સંબંધ થાય? કાકાનો છોકરો જોયા તો તમારા ભાઈ કેમ બોલેલા? એટલે એ ઓમ કાકા પકવાત થઈ ભાઈ ફતુપાન કે જેન બનતી ખાતી જ રહેલા છે. આ ગાતત નો ખાતી ઓમ ભાઈ બન જીવા એટલે ભાઈ બન કીધું. એટલે કાકા બાપાના થાય કે ભાઈ બંધ થાય? આમ કાકા બાપાના જ હોય પણ આ ભાઈબંધની જેમ રહેતા જેમ બે ભાઈબંધ રહેતા હોય ને એવી રીતે તો તમે તો કાકા બાપાના કીધું તો ના ભાઈ બંધનું કીધું. એટલે આ ભાઈબંધને જ આમ રહેતા ભાઈબંધ જો આમ રહેતા હોય ને આમ એકબીજાને બધી વાતો કરતા હોય ને એવું સાચું બોલો. બે એક ભાઈ આમ તો કાકો બાપુના રીતે ભાઈ થઈએ આમ જેન બનતી હંગાત મોટા થયા એટલે ભાઈ બંધાઈ થઈએ. એ હોય હાસુ બોલજે તમે બે. સાહેબ હું સાચું બોલે છે કોમ અધીરું શું સાચું બોલે જ્યાં તું કીધું અમને સાચું બોલાવતા આવડે છે? સાચું બોલો. આમ સાહેબ જ્યાં તું એટલું બધું સાચું તો કીધું સર. એ તો જે છે રિપોર્ટમાં આવી ગયા પછી તમે સાચું બોલો કહો છે ખોટું બોલો એ તો બધું રિપોર્ટમાં આવશે એટલે ખબર પડી જાય. અને તમે બે જઈ શકો છો આમ અંજાર પર લઈએ તો નાઈ જજો હોય. કશો તો નહીં સાહેબ. અને ગવર્મેન્ટ ખાતા નહીં તમે બે. નહીં થઈએ સાહેબ આમ ગોમી લીધું શું જ્યાં બધી ગોમ મળે છે એમ શું થયું? કોન્સ્ટેબલ બોલો સાહેબ. તમને શું લાગે છે આ કાને કર્યું આ? મને સાહેબ આ બેના ઉપર જ શક છો. અમે આ બે તો આવી ગયા અમે એક જ જાણ્યું છે આમાં ધબાકી છે. ઓવા. આજે આપણે એના ગેરજી આપણે હા. અને એના પૂછપરછ કરીએ બધું. ચલો લેડો. આમાં ધુબા કહેતા હતી અને ઘેર જઈને પૂછપરછ કરી દઈએ જલ્દી લેડો. હા સર. લેડો ફટાફટ. હલો હા એ આવું હેડો છે સાહેબ રિપોર્ટ આવી ગયો જવું છે તો તમે લઈ આવો રિપોર્ટ ને હું પૂછપરછ કરી લઉં છું અને એ હારતા શું લાગે છે કોઈ મળશે? અમે તો આપણને તો શું ખબર આ કાનૂન છે કે કાનૂન આમ શું છે બધું સબૂત ને એવું બધું ખોરાયું પર આધાર અને કોકને આવું કર્યું કા હે? અમે તો આપણને તો શું ખબર પડે કયો હું માટે કર્યું શેમ કર્યું હે ને એ બધું તો હું એ આ પોણી વાળા જતો હતો તે પણ આ સાહેબનો ફોન આવ્યો ને તો હું તાત્કાલિક કોઈ આવી ગયો પછી તે જાણે બોર સાઈડ બોર બાજુ જવાનું તો શું હમણાં? હા તે શું કહેવાય તે શરૂ કરી દેજો મારો પોણી વાળવાનું છે તે સારું સારું છે. ખેતરમાં ગાળવાનું કરવું છે અને આ ખૂની મળી જાય ને તો સારું છે. મળી જ જશે તમે આપણા કાનૂન ને હુમક્યું છે તે ખોર હે મેળવાનો તો નહીં જઈને આમ નાગ બેલો કે તારે તો શું લાગે છે મર્ડર કરેલું છે તો આત્મહત્યા છે? મર્ડર જ આત્મહત્યા તો હું કા કરવી? મને એમ મર્ડર જ લાગે છે કારણ કે પેલું કોથળી ઉપર કેવું દોરેલું હતું ને બધું કોથળી ઉપર મોઢા ઉપર હતી એટલે હેડો તાન એમ ઘેર જઈ સીધા બોર જ જાય ને હા ઘેર જઈને સીધા બોર જઈ શરૂ કરી દઈશ બરોબર. સારું હું સીધો હેતામાં જ દઉં છું. હા ચાલુ કરી દઈએ. હા માધુબા એ માધુબા તમારું નામ માધુબા છે? ફતુબા ને ઓળખો છો? ઈઓનું તો મર્ડર થયું છે ને તમે એવા હોઈ ગયા છો? ક્યાં તો તમને ખબર જ નહીં હતા આટલા દાડા છો જતા? હું તો 2 દાડા બહાર હતું. બાર હું લેવા જતા તમે? હું તો આ કોમથી ગયો તો અગાવાલા. ઈઓને તમારું શું સંબંધ થાય? એ કોઈ નહીં ભાઈ બંધ થાય મારા છેલ્લો શાન જોયા હતા તમે ઈવન?
કાલ નહીં પમદાર છેલ્લે કેટલા વાગે જોયા દીવાને? હું 11 વાગતા હું એતરમાં ચાલી જતો હતો તાના આયા હતા પાણી મારવા અને ચોકન જોયા હતા? એતરમાં રે આગળ ઈવન ભાઈ હોય તમારે ન માલી શકે તમે જે છેલ્લે જોયા છે ઈવન. હા તે હું 4 વાગતો હતો ને રે હતા પછી હું ઘેર આવતો રે ચાલ લઈને પછી રે પાણી વારતા હતા. ઈવન કોઈના હાંગા દુશ્મની હોય એવી દુશ્મની તું ના તમને કોઈના ઉપર વેમ છે ઈવન ઘરનામાં? ના ઈવન પણ રપત બહુ હતી. શેની રબર? ઈવન લગને નતા કર્યા ઈવન ભાઈને લગને ના કર્યા એવી બધી તકલીફ ખાસી હતી ઈવન. મને તો ઈવન ભાઈના ઉપર જ શક કઈ રહ્યા કોક કોમ હોય એટલે ઘેરથી જતા રહેતા ને ઈવન મોકલી દેતા ને એવું બધું કરતા રહ્યા. ઈવન ભાઈ મારતા ખરા ઈવન? ના મારતા ના એ પી જતા એટલે લડતા ખરાઈ રહ્યા. એ બધા લડતા એમ? ઓહ બીજા કોઈ વ્યસન ખરી ઈવન કોઈ બીજી? બીજી તો ચોકા જુગાર રમવા જતા. જતા ખરા ને જુગાર રમવા? ઓહ તો ઈવન ભાઈ તો ના પાડતા હતા? ના જતા જુગાર રમવા. બરાબર. હું જોયા બે ત્રણ ફેર એટલી. બીજી કોઈ વ્યસન હોય એવી? બીજી ના આ દારૂ પીતા ને જુગાર રમતા એ જ બીજું કોઈ લેશન નહીં. જુગાર રમતા વેરી કોઈના હંગાત લડાઈથી હોય ઉપર? ના એવું નહીં કોઈ? ના જો સુધી આ તપાસ ચાલુ છે ને તો સુધી તમે ગામમાંથી કોઈ જતા નહીં અને જાન બોલાવીએ ને ત્યાં આવી જજો પોલીસ સ્ટેશન. પણ કાલ મારા બહાર જવાનું એ સોય ના જતા આમ હારું તને બધો વેમ તમારું ઉપર જોશે. હારું જાન બોલાવીએ ને ત્યાં આવી જજો એ હા અને ગમે લઈને ખાતા ના છો. એંડા પાવા આવી ગયા છે. બેદારો શેરી કહું અત્યારે કાગે એટલે બોર ચાલુ કરી આલવું પડશે. મારા રપત ફરી નકર ફતુભા હોત તો જોવું જ ના પડવો. કોઈક મજૂર જ કરવો પડશે. ફતુભા હોત તો જાતે પૈયા દેવો. ફતુભા નહીં શું કરવા? હા હું એકલો પડ્યો છું તે મારે બધા આવવું પડે. ફતુભા હતા ત્યાં સારું હતું, બધું કોમ તો કરતા હતા. મારા ભાગમાં થોડું ઓછું કોમ આવતું હતું. ભલે થોડું વ્યસન હતું દારૂનું પણ કોમ તો કરતા હતા ખાટા એટલું. વગન તો કોમ બધું પતાય એવું જ નહીં. ફતુભા કરતા આવું કર્યું કે નહીં? મારે તો કોઈ દુશ્મન નથી. જો એક વખત હાથમાં આવી જાય ને પોલીસના પહેલા મારે એને દૂરી નાખો છો પતે જ નાખો સૌ પહેલું, ભલે જેલ થાય. ખાલી એક વખત મારા હાથમાં આવી જાય વસ્તુ લોહી નિહાલત કરું છું. હા આગેવાને વાટ જોઈ રહ્યા છીએ આમ ખેતરમાં. ના હોય ત્યાં બોર ચાલુ કરી નાખું એ પાણી વાર્તા થાય. અત્યારે આજ નવરો સુધમાં ફોન કરી દેજો ને પછી આ ફતુભા આ કેસમાં પાછું પોલીસ વાળો જો ફોન કરે તો તાત્કાલિક જવું પડે અને આપણું ગાળવાનું રહી જશે. ધમભાઈને કીધું તો સર બોર ચાલુ કરી દેજો, બંધામજી કરી દીધો હશે. તો હું ઘેર જો થોડુંક બે તે મોડું થઈ ગયું તે તમે પાણી આવી ગયું હશે ગાતા હતું. ઉતાર રાખવી પડશે નકર જો પાછું સાહેબનો ફોન આવતો પાણી મેળીને અધૂરું મેળીને જવું પડે મારે. આજે ના હોય તો પતાઈ જ દેવું પાણી. સારી શું મેલી કુવાજર તો નહીં ચાલુ. ચાવી છ શોખ અંતર અત્યારે હેતર હેરાઈ ગયું હોય પણ આ ફતુભાનું આવું થયું એટલે પછી આ એ ડખામ પર આવ્યા ત્યાં નવરું જ નહીં પડતું. પાણી આવ્યું કે નહીં બોલાય જોવા દે કુંડી અવાજ તો નહીં ખબરાતો પાણીનો. જોવું તો ખરું કુંડી આવ્યું તો નહીં. પાણી તો આવ્યું નહીં. ઘેર ધમભાઈ ના ઘેર પૂછ્યું તો ઘર નતું કહી શકે સારું. ધમભાઈ તો શાયદ નહીં ગયા છે બોટ ચાલુ કરવા. તો ગયો છે ધમભાઈ મોદી વાળા છે ને કીધું તું કે ઘેર દઈને સીધા બોટ ચાલુ જ કરી દેજો. તો બોરાય ચાલુ નહીં તો પાણી આવ્યું નહીં. જોવું પડશે મારે બોર દઈને જોવું પડશે.
જા દે બોલ ગમ ખેતરમાં આવ્યો પણ ધમ ભાઈ ક્યાં નાઈ ઘેર પૂછ્યું તે કે જાશે બોર ચાલુ કરવા અને ખેતરમાં ચાર નું મોબાઈલ બેસ્યો પણ રે પોણી નહીં આવ્યું બધા શું થયું હતું ક્યાં નાઈ ને રહેતા ઘેર હીધો તો વાડે ભૂલી ગયા કે શું બોલાય જોવા દે ઓયરી જઈને શું થયું છે બોલાવું દંભા દંભા નહીં આયા લાગતા કોઈક બીજો શોખ જ્યાં લાગે છે અને તેનું કોણ કર્યું છે જોવા દે મને જલ્દી ના અડવું તો નથી અમારે અડવું તારથી ઘર પી મારી આમ વાસ ઉપર આવી જાય સપ્પલ નહીં શરીર જોઈને તો હા ધમ ભાવ એવું જ લાગે છે અને કાલ ફતુબાન મારે તે રીતે જ માર્યા કાલ શોખા કોથરી એ ફતુબાને એ જ રીતે કોથરી હતી મને પોલીસને ફોન કરવા દે પોલીસને જાણ જ કરવી પડે આ તો આસ્તે આસ્તે ગામમાં બધા આગેવાનો આ બધા મારા ભાઈબંધોને ઓછા કરે છે કોણ છે આ બધા આવું હલો પોલીસ